ખેડૂત નિવેદનાને દલાલ સુજાણે દુખિયાના દુઃખ ને જો સુખિયા 1 કરોડના માલિક છે બરોબર પણ કહેવાય ને કે બધી આમ અંદરથી આમ ગભરામણ થાય આમ પહેલે તો આપણે પણ યુટ્યુબની આવડી મોટી દુનિયામાં એક નાનકડું એવું નામ બનાવી કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં તો સ્વાગત છે માય ફર્સ્ટ બ્લોગમાં તો સોરી આ માય ફર્સ્ટ બ્લોગ તો નથી બરોબર એનું એક રીઝન છે એ તમને હું વિડીયોના એન્ડમાં કહીશ તો પહેલા તો હે ને 2026ની હાર્દિક શુભકામના 2026નું વર્ષ બધાનું સારું જાય એવી આપણે જો આ તો છે આપણી વાડી મસ્ત મજાની બરોબર ઘઉં વાવી દીધા છે અને આ બાજુ વાવી દીધો ગદપ અને ઓલી બાજુ છે આપણી રાયણ તો પહેલા તો કહેવાય ને કે આપણો પરિચય આપી દે આપણે કહેવાય ને કે યુટ્યુબમાં નવા ક્રિએટર છે એટલે અને બોલવામાં કેવરાવશે થોડુંક તો અત્યારે પહેલાં તો મારું નામ છે નંદેસરિયા વિશાલ અને બાકી તો જો સામાન્ય માણે હે ગામડાના ગુજરાતના વાંકાનેર તાલુકા મોરબી જિલ્લાનું વાંકાનેર તાલુકાનું એક નાનું જો આવું બધું છે અત્યારનું લોકેશન અને આ વ્લોગ આપણે સાંજે શૂટ કરી કહેવાય ને કે 30 તારીખે બરોબર હજી કહેવાય ને કે 1 ને 2 દીની વાર છે 2026ની ખોટું તો આપણે નહીં બોલી 2 દીની વાર છે ને આજ શૂટ કરી તો આગોતરી આપણે બધાને કહેવાય ને કે રામ રામ ને કોંગ્રેચ્યુલેશન કહી દઈ 2 દીની વાર છે પણ આ વ્લોગ આપણો આવશે 2026માં પહેલી જાન્યુઆરીના દિવસે વાંકાનેર તાલુકાનું નાનકડું ગામ એટલે ચાલીનો રહેવાસી હોઉં અને એક ખેડૂત પુત્ર છે બરોબર એટલે તો જો ખેડૂતની વેદનાનું આપણે એક છે ને આપણે દિલમાં એક ગીત યાદ આવ્યું છે તો ગાય બરોબર ખેડૂતને અત્યારે કેમ કે સામાન્ય માણસ જ ગણે છે બધાય કેમ કે વાવીને ખેડૂત દે અને ભાવ છે ને એના કહેવાય ને કે જે દલાલ હોય ને એ કરે મહેનત આપણે કરી જો આ ઘઉં વાયા મહેનત બધા ખેડૂત કરે પણ એનો ભાવ એ જે અનાજનો છે ને એ ખેડૂત ન કરી શકે એ કહેવાય ને દલાલ હોય ને એ જ કરે એટલે મેલો નવાસી ગરીબી સુજાણે દુખિયાના દુઃખ ને જો સુખિયા સુજાણે ખેડૂત નિવેદનાને દલાલ સુજાણે દુખિયાના દુઃખ ને જો સુખિયા સુજાણે હવે કહેવાય કે આપણે સિંગર તો છે નહીં એટલે આપણને આખું ગીત તો કાંઈ બનાવતા આવડે નહીં એટલે જેટલું આવડ્યું એટલું જરાક કોમેન્ટ કરજો અને જો ખેડૂતની વેદના તો આવી છે બરોબર વાવીને બધું કમ્પ્લીટ ખેડૂત કરીને દે પણ એને કહેવાય ને કે ભાવ જે દલાલ લોકો હોય ને એ જ પાડે કેમ કે પીસમાં લઈ જાય અમારે તો એ રીતનું થાય તમારે કઈ રીતનું થતું હોય એ તો કોમેન્ટ કરજો બાકી આપણા ફર્સ્ટ બ્લોગ છે એટલે થોડોક સપોર્ટની જરૂર છે તો સપોર્ટ કરજો અને બાકી તો જો આ રીતની વાડી છે કહેવાય ને 1 કરોડના માલિક છે અત્યારે આ જમીન આપણી છે બધી આ બાજુ જો હમણાં મોહરી 1 કરોડના માલિક છે બરોબર પણ કહેવાય ને કે બધી અત્યારે વાવેતર હાલે છે વાવેતર શું બધું વાવી દીધું છે સોરી કેમ કે આપણે બહુ યુટ્યુબમાં વિડીયો બનાવતા નહીં એટલે બહુ ફાવશે નહીં બોલતા પણ કેવું બોલી જરાક તમે કહીજો અને વિડીયો આપણે હાઈના ટાઈમે શૂટ કરી 30 તારીખ હવે કઈ જાન્યુઆરી હોય તો જોઈ લો બરોબર જાન્યુઆરી એટલું તો આમ અંદરથી આમ ગભરામણ થાય આમ પહેલો વિડીયો બનાવીને એટલે જોઈ લે ફોનમાં ડિસેમ્બર 30 ડિસેમ્બરના દિવસે જો ફોનમાં જોવું પડે 30 ડિસેમ્બરના દિવસે શૂટ કરી 30 ડિસેમ્બરના દિવસે આ વિડીયો શૂટ કરી અને અપલોડ થશે 1 જાન્યુઆરીના દિવસ 1 જાન્યુઆરીના દીએ બરાબર એટલે 2026માં તો થોડોક સપોર્ટ કરજો કારણ કે યુટ્યુબમાં ઘણા બધા લોકો કહે છે કે તું વિડીયો ને કે વિડીયો બનાવી કે એમાં હાલશે હવે એ તો બધું તમારે હાથમાં છે આપણા વિડીયો હાલે કે ન હાલે બાકી જો આ રીતનું છે 1 કરોડના માલિક છે પણ સામાન્ય જિંદગી આવું જો આને વેચી દઈને તો 1 કરોડના માલિક થઈ જાય પણ વેચવાનું કંઈ થાય અને આ વિડીયો આપણો ફર્સ્ટ વિડીયો છે એટલે બહુ મોટો નહીં વિડીયો કરી એનું કારણ છે કે પહેલો વિડીયો જોવામાં તમે મને ન ઓળખતા હું તમને ન ઓળખતો આપણે કાંઈ એવા ફેસ વેલ્યુવાળા માણસ તો સહી નહીં કે એવા મોટા ક્રિએટર તો સહી નહીં કેમ કે ઇન્ડિયાના નંબર 1 બ્લોગર સૌરભ જોશી ટેકનિકલ મનોજ ડે યુટ્યુબ વાળા બાબા
અને અમિત રિંકલ બ્લોગ આવા તો કેટલા યુટ્યુબમાં ક્રિએટર છે, આપણે તો કાંઈ સામાન્ય પહેલો જ બ્લોગ છે એટલે કાંઈ એવું હોય નહીં. અને ગુજરાતી માણસ છે બરાબર. તમારે જો સપોર્ટ કરવો હોય તો તમારો નાનો ભાઈ સમજીને સપોર્ટ કરજો. એટલે આપણે પણ કહેવાય ને યુટ્યુબની દુનિયામાં એક થોડુંક નાનકડું એવું નામ બનાવી. જો પાછળ કહેવાય ને પપ્પા છે અને એ નાકા વાળતા હતા અને આપણા ઘરેથી ના મેં કીધું બ્લોગ શૂટ કરી. અને બહુ મોટો બ્લોગ તો નહીં કરી કેમ કે તમે ન ઓળખતા હોય, હું તમને ન ઓળખતો હોય, એટલે નાનો હોય તો મજા આવે. અને પછી કંઈક થોડાક મોટા બ્લોગ બનાવશું અને ઇન્ટરેસ્ટિંગ બનાવશું. આપણે વિડીયોની આ શરૂઆતમાં જ આપણે એક વાત કરી હતી બરાબર કે ફર્સ્ટ બ્લોગ નહીં એનું રીઝન. તો હવે તો કહેવાય ને કે રીઝનમાં તો એમ છે કે આપણા ફર્સ્ટ બ્લોગ નહીં, તમે કહું તો 1 નહીં 2 નહીં 3 નહીં 4 નહીં, આ હે ને 8મી ચેનલ છે. આપણે 8મી ચેનલ એને બનાવી છે અને આપણે એમાં આ વિડીયો મૂક્યા. એટલે ફર્સ્ટ બ્લોગની તો વાત છે જ નહીં કાંઈ, કેમ કે ફર્સ્ટ બ્લોગ તો પહેલી ચેનલ બનાવી એમાં હોય. તો આ ફર્સ્ટ બ્લોગ તો આપણો છે નહીં. એટલે 8મો બ્લોગ કેવો હોય ને તો કહી શકાય, પણ એમાં ઘણા બધા બ્લોગ અપલોડ કરી હોય. એટલે થોડોક સપોર્ટ કરો તમારો નાનો ભાઈ સમજી. અને મળીએ હવે નવા બ્લોગમાં. તો રીઝન તો આ હતું બરાબર, કેમ કે આ ફર્સ્ટ બ્લોગ આપણો કહેવાય નહીં, આપણે 8મી ચેનલ છે એટલે ફર્સ્ટ બ્લોગ તો કહેવાય નહીં. તમારો નાનો ભાઈ સમજીને થોડોક સપોર્ટ કરજો, કેમ કે સપોર્ટની જરૂર છે. તો આપણે પણ યુટ્યુબની આવડી મોટી દુનિયામાં એક નાનકડું એવું નામ બનાવી તમારી ઘોડી. તમે બધા ક્રિએટર જ છો અત્યારે, તો તમારા જેવું આપણે એક નાનકડું નામ બનાવી જો તમે સપોર્ટ કરો તો. બાકી તો જો બધા બ્લોગ અને બધું તમને હું આગળ બ્લોગમાં કન્ટિન્યુ કરીશ, પણ આ બ્લોગ આપણો નાનકડો આવશે. તો હજી એકદમ એને આપણે નાનકડું સોંગ સંભળાવી દે. સિંગર તો છે નહીં પણ જેવું ગાય એવું. હે ગરીબો નવાસી અમીરો સુજાણે, દુખિયાના દુઃખ ને જો સુખિયા સુજાણે, ખેડૂતની વેદના હે આ માલધાર સુજાણે, દુખિયાના દુઃખ ને જો સુખિયા સુજાણે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો મળીએ એક નવો બ્લોગમાં અને કાંઈક નવી વાતો સાથે. તો બાય બાય, જય માતાજી.